મળશે। આમ બે પાયા પર ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ આગળ વધતું રહે છે। આમ જુઓ તો ભૌતિક વિજ્ઞાનની શરૂઆત ખગોળમાંથી થઈ, આપણે આગળ વાત કરી, પણ ત્યારબાદ ફિઝિક્સના પ્રયોગોનું પ્રયોગશાળામાં આપણા સાધનો દ્વારા ચોકસાઈ ભર્યા પ્રયોગો કરીને નિર્ણય પર આવવાનું મહત્ત્વ વધ્યું, પ્રયોગોનું મહત્ત્વ વધ્યું। તો દોસ્તો, આ વાત સાચી છતાં પણ સૂર્યના પ્રકાશ સંબંધી અને ખગોળના અન્ય અવલોકનોનું ફિઝિક્સમાં હજુ પણ ઘણું પ્રદાન રહેલ છે। આજે પણ ખગોળીય અવલોકનો લેવાય છે, એના આધારે પણ ફિઝિક્સના સિદ્ધાંતો છે, એની ચકાસણી, એનો ઉપયોગ થાય છે, નવું નવું જાણવા મળે છે। તો એ દિશામાં આપ જુઓ, એક વર્ણપટ હું આપને બતાવવા માગું છું। 7 રંગો દેખાય છે, જેને જાની, વાલી, પીનાલા કહીએ। ડાબીથી જમણી બાજુએ જાંબલીથી શરૂ કરીને તે લાલ રંગ સુધી જાય છે। આમ જુઓ તો સતત વર્ણપટ લાગે છે, કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ, ખરું? પણ જરા ધ્યાનથી જુઓ, આમ તો તરત ખ્યાલ આવી જાય છે, ધેર આર ડાર્ક લાઇન્સ ઇન અ બ્રાઇટ સ્પેક્ટ્રમ। એ વર્ણરેખાઓ સ્પેક્ટ્રલ લાઇન્સ છે, હા કહેવાય ખરી, પણ એનો રંગ નથી, એ તો કાળી રેખાઓ છે, યાને કે એ જગ્યાએ પ્રકાશ નથી। તો આ શું હશે? આપણે થોડું ઇતિહાસમાં, ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાનના ઇતિહાસમાં જરા પાછળ જઈએ કે આ છે શું, કોણે આવી શોધ કરી? એ શોધક વિજ્ઞાનીનું નામ ફ્રોનહોફર, જર્મનીનો વિજ્ઞાની હતો, 200 વર્ષ પહેલાંની વાત છે લગભગ। ફ્રોનહોફર ઓબ્ઝર્વડ ડાર્ક લાઇન્સ, અને એને ખ્યાલ આવ્યો કે એ તો એબ્ઝોર્પ્શન થાય છે એની લાઇન છે, પ્રકાશનું ઉત્સર્જન થાય એનો અભ્યાસ કરીએ, એમિશન એક બાબત થઈ, પણ પ્રકાશ આવતો હોય ક્યાંક વચ્ચે કોઈ માધ્યમ દ્વારા કે કોઈ રીતે એબ્ઝોર્પ્શન થાય, એનું શોષણ થાય, એટલે ત્યાં અમુક તરંગ લંબાઈનો પ્રકાશ ન હોય, ડાર્ક લાઇન હોય। તો એ એબ્ઝોર્પ્શન લાઇનનું ફ્રોનહોફરે અવલોકન કર્યું સોલર સ્પેક્ટ્રમની અંદર। ન્યૂટને તો સાદી સીધી વાત કહી, સફેદ પ્રકાશમાં 7 રંગો। ફ્રોનહોફરે ધ્યાનપૂર્વક અવલોકન કર્યું કે ત્યાં એ સૂર્યપ્રકાશના વર્ણપટમાં ક્યાંક ક્યાંક ચોક્કસ જગ્યાએ ડાર્ક લાઇન્સ દેખાય છે। ધીસ વોઝ આઈ થિંક ધ બિગિનિંગ ઓફ સ્પેક્ટ્રોસ્કોપી। વર્ણપટ શાસ્ત્રની શરૂઆત કંઈક આવી રીતે થઈ હતી। સ્પેક્ટ્રોસ્કોપી બહુ મહત્ત્વનું વિજ્ઞાન છે, એ વિજ્ઞાનની શાખા ગણી શકાય। આમ આપ કહેશો કે એ તો ફિઝિક્સનો એક વિભાગ છે, એની શાખા છે, પણ ઇટ ઇઝ અ ફંડામેન્ટલ એક્સપેરિમેન્ટલ સાયન્સ। સ્પેક્ટ્રોસ્કોપી ઇઝ અ ફંડામેન્ટલ એક્સપેરિમેન્ટલ સાયન્સ વિથ અ લાર્જ નંબર ઓફ એપ્લિકેશન્સ। આપ કોઈ કેમિસ્ટ્રીના પ્રોફેસરને કે વિદ્યાર્થીને પૂછો તો એ કહેશે હા, સ્પેક્ટ્રોસ્કોપી તો અમને પણ ઉપયોગી છે। સ્પેક્ટ્રોસ્કોપી કેમિસ્ટ્રીમાં, બાયોલોજીમાં ઘણી જગ્યાએ, ઇવન ટેકનોલોજીઝમાં જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની સ્પેક્ટ્રોસ્કોપી ઉપયોગી થાય છે। થોડી આગળ એની વાત કરીએ, પ્રકાશની ઘટનાઓની વાત કરી લીધી, એની ચર્ચા બાદ હવે વર્ણપટ શાસ્ત્ર સ્પેક્ટ્રોસ્કોપીની થોડી આપણે ઝલક મેળવીએ છીએ। વર્ણપટ એટલે શું? વોટ ઇઝ ધ સ્પેક્ટ્રમ? એનો જવાબ અહીંયા આપેલો છે। It is an ordered arrangement of wavelengths of light or radiation. That means it is an ordered arrangement of light in terms of wavelengths. એ આપણે જોયું, હમણાં જ એના એક બે ઉદાહરણો આપ્યા। સ્પેક્ટ્રમ વર્ણપટ કન્ટિન્યુઅસમાં હોઈ શકે, સતત એક પછી એક રંગો સતત જોડાયેલા છે, આપણે જોયું। બેન્ડ્સ, જુદા જુદા પટ્ટાઓ દ્વારા પણ વર્ણપટ રજૂ થતો હોય છે। એનો આધાર વર્ણપટનું જે પ્રકાશ કે રેડિયેશન છે એ ક્યાંથી ઉત્સર્જિત થાય છે, મૂળ સ્ત્રોત શું છે એના ઉપર છે। ઘણીવાર ડિસ્ક્રીટ લાઇન્સ એટલે કે છૂટક છૂટક વર્ણરેખાઓ, વર્ણપટની રેખાઓ પણ જોવા મળે છે। એનો આપણે હવે દાખલો બતાવવા માગીએ છીએ। પણ ફિઝિક્સની વાત હોય અને કોઈ સમીકરણ ન લખીએ તો ચાલે ખરું? આગળ વધતા પહેલાં ફિઝિક્સનું એક જાણીતું સમીકરણ લખી લઈએ એટલે આપણને પ્રકાશનો અગત્યનો ગુણધર્મ અને એ રજૂ કરતું સમીકરણ પણ મળી જાય। એ સમીકરણ એમ કહે છે કે તરંગ લંબાઈ અને આવૃત્તિનો ગુણાકાર એ તરંગનો વેગ આપે છે। કોઈ પણ તરંગ માટે છે, પણ આપણે પ્રકાશ માટે જો લખતા હોઈએ તો લેમ્બડા વેવલેન્થ, ન્યૂ ફ્રીક્વન્સી ગુણાકાર, સી
એટલે કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, લેમ્ડા વધે, ન્યૂ ઘટે, સી એક જ છે. આ સરસ બાબત અહીંયા સમીકરણથી રજૂ થઈ છે. વર્ણપટશાસ્ત્રની વાત કરીએ. લેબોરેટરી સોર્સિસ ઓફ લાઇટ વેર ડેવલપ્ડ, વેવલેન્થ્સ વેર મેજર્ડ. જુદા જુદા સ્રોતમાંથી આવતા પ્રકાશની તરંગ લંબાઈ શું છે એની માપણી કરવામાં આવી. વિવિધ પ્રકારના વર્ણપટોનો અભ્યાસ શરૂ કર્યો અને ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ સ્પેક્ટ્રા વેર આઇડેન્ટિફાઈડ. છેલ્લા 200 વર્ષમાં તો ઘણી પ્રગતિ થઈ છે. આ એક ઐતિહાસિક ચિત્ર નેટમાંથી મળી આવ્યું છે. ગૂગલ સર્ચના માધ્યમથી ઘણું જાણવા મળે છે. કોઈક વૈજ્ઞાનિક પ્રયોગ કરી રહ્યો છે અને જે સાધન છે એ તો આપને ખ્યાલ આવી ગયો હશે ને, સ્પેક્ટ્રોમીટર. તો સ્પેક્ટ્રોમીટર જુદા જુદા લેન્સીસ અને એને લગતા સાધનોની એનો વિકાસ, એની શોધખોળ જેણે કરી તેનું નામ ફ્રોનહોફર, જર્મન ફિઝિસ્ટ. એનાથી વર્ણપટશાસ્ત્રની શરૂઆત થઈ. અને આ 2 રેખાઓ દેખાય છે એટલે બહુ જ જાણીતો સાદો સીધો વર્ણપટ છે, ખૂબ જાણીતો વર્ણપટ. સોડિયમ ડબલેટ જેને કહેવામાં આવ્યું છે. સોડિયમના પ્રકાશની 2 રેખાઓ નજીક છે, 5890 એંગસ્ટ્રોમ અને 5896 એંગસ્ટ્રોમ. 6 એંગસ્ટ્રોમ જેટલો તફાવત. એને આપણે સોડિયમ ડબલેટ કહીએ કે જે ફાઇન સ્ટ્રક્ચર બતાવે છે. આમ ફાઇન સ્ટ્રક્ચરની દૃષ્ટિએ તો ઘણું મોટું ફાઇન સ્ટ્રક્ચર દેખાડે છે. સાદામાં સાદો વર્ણપટ. આગળ જઈએ. જુદા જુદા રેખીય વર્ણપટો એક સાથે અહીંયા બતાવ્યા છે. એક સાથે બતાવ્યા એટલે આપણે સરખામણી કરી શકીએ. સૌથી પહેલો હાઇડ્રોજન એટમનો. આપ જુઓ કે આ બધા વર્ણપટો ક્રમશઃ જુદા જુદા પરમાણુઓમાંથી નીકળે છે. એ પ્રકાશ એમાંથી મળે છે. હાઇડ્રોજન, હિલિયમ, નિયોન, સોડિયમ, મર્ક્યુરી. હાઇડ્રોજનના વર્ણપટમાં ડાબી બાજુએથી જમણી બાજુ જાઓ તો રેડ ટુ વાયોલેટ, એમાં મુખ્ય કેટલીક રેખાઓ દેખાય છે જેની વાત આપણે ફરીથી કરવી છે. નિયોન, હિલિયમ અને નિયોનમાં પણ કેટલીક પૃથક રેખાઓ દેખાય છે. અમુક ભાગ દેખાયો છે વર્ણપટનો, અમુક રેખાઓ અહીંયા બતાવે છે. સોડિયમ વિશે વાત કરી. મર્ક્યુરી યાની કે પારાના વર્ણપટ વિશે પણ આપણે પ્રયોગશાળામાં કેટલાક પ્રયોગ કર્યા હશે. આ બધા બહુ જાણીતા વર્ણપટો છે, આપણા અભ્યાસમાં આવી ગયા હશે. પ્લીઝ સી ધ લાઇન સ્પેક્ટ્રા ઓફ ડિફરન્ટ એલિમેન્ટ્સ. આમાંથી તમે પ્રયોગશાળામાં કયા વર્ણપટ જોયા છે? મને લાગે છે કે પ્રયોગો વિના ભૌતિક વિજ્ઞાન અધૂરું છે અને ભૌતિક વિજ્ઞાનનો પ્રાયોગિક અભ્યાસ એ વર્ણપટના અભ્યાસ વિના અધૂરો છે. કેટલાક વર્ણપટો આપણે જોવા જોઈએ, સમજવા જોઈએ, એનું માપન, તરંગ લંબાઈનું માપન કરવું જોઈએ અને આપણને ખ્યાલ આવે કે કઈ રીતે પ્રિઝમ એક પ્રકારે વર્ણપટ આપે છે, ગ્રેટિંગ બીજા પ્રકારે વર્ણપટ આપે છે અને એનો અભ્યાસ થઈ શકે છે. આ કેવળ અભ્યાસની વસ્તુ નથી. અભ્યાસ થાય, જ્ઞાન વધે, પછી ક્રમે એનો ઉપયોગ પણ થાય છે. એપ્લિકેશન જેને કહીએ તો એપ્લિકેશન્સની વાત હવે આપણે કરવાના છીએ. જે જ્ઞાન આપણે મેળવીએ છીએ એને સુદૃઢ કરીએ અને ત્યાર પછી એ એપ્લિકેશન દ્વારા બીજું વધુ જાણવા મળે છે, એની વાત આપણે કરવી છે. તો આ બધા વર્ણપટોના નમૂનાઓ થયા. સ્પેક્ટ્રોસ્કોપી એટલે શું? એનો જવાબ તો આપી શકાય બહુ સરળ રીતે. ઇટ ઇઝ અ સ્ટડી or analysis of emission or absorption of light or radiation. When radiation interacts with matter, there can be emission, there can be absorption also, or matter itself, different sources themselves can emit radiation. તો એનો જે અભ્યાસ છે એને આપણે સ્પેક્ટ્રોસ્કોપી કહ્યું. દોસ્તો અહીં જુઓ કે આપણે લાઇટ શબ્દનો એવો મર્યાદિત અર્થ કે એવો મર્યાદિત શબ્દનો ઉપયોગ કરતા નથી. We talk in terms of radiation. Light is visible light, દૃશ્ય પ્રકાશ. But there is light which can be invisible also. જે આપણી આંખ પારખી શકતી નથી પણ અન્ય પ્રકારના વિકિરણ શક્ય બને છે. તો રેડિયેશન શું? રેડિયેશન એટલે જેને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન કહીએ એનો વ્યાપક અર્થ આ ચિત્રમાંથી તરત ખ્યાલમાં આવશે. It is an extension. Electromagnetic spectrum is a vast extension. એમ સમજો કે એક બાજુ અનંત, બીજી બાજુ અનંત. એના મુખ્ય ભાગો છે એની પણ આપણે અહીંયા સમજૂતી મેળવી છે. જે આપણે જોઈ શકીએ છીએ જેને વિઝિબલ લાઇટ, દૃશ્ય પ્રકાશ કહીએ,
એ તો એક નાનકડો વિભાગ છે. જાણે કે કુદરતે એક નાનકડી બારી આપણી આંખને માટે ખોલી આપી છે. બાકી તો બધે જ બીજી બાજુ યાને કે તરંગ લંબાઈની દૃષ્ટિએ જે ગોઠવણી થઈ એમાં દૃશ્ય પ્રકાશ સિવાય પણ અન્ય રેડિયેશન વિકિરણ શક્ય બને છે. દૃશ્ય પ્રકાશની એક બાજુ જઈએ તો ઇન્ફ્રારેડ રેઝ, માઇક્રોવેવ્સ, રેડિયો વેવ્સ, એના જુદા જુદા વિભાગોના નામ પણ અહીં આપવામાં આવ્યા છે. વેવલેન્થનો ખ્યાલ આવે એટલા માટે મીટર્સમાં વેવલેન્થ આપેલી છે. બીજી બાજુ જઈએ દૃશ્ય પ્રકાશથી વાયોલેટથી આગળ બીજી બાજુ જઈએ તો ઘટતી તરંગ લંબાઈના ક્રમમાં અલ્ટ્રાવાયોલેટ રેઝ, એક્સ રેઝ, ગામા રેઝ, અને આપણો મુખ્ય હેતુ સામાન્ય રીતે દૃશ્ય પ્રકાશની વાત કરવાનો હોય છે તો એનો પણ ખ્યાલ આપવામાં આવ્યો છે. તરંગ લંબાઈ એંગસ્ટ્રોમમાં મપાય છે, નેનોમીટર્સમાં પણ મપાય છે. આજકાલ નેનોમીટર્સ NM એ એકમ જાણીતું થયું છે. તો આપ જુઓ કે નેનોમીટરની દૃષ્ટિએ જે પ્રકાશ દૃશ્ય પ્રકાશ છે એની તરંગ લંબાઈ 700, 600, 500, 400 એવા આંકડાઓમાં આવશે. NM છે એ ધ્યાન આપજો. 600 નેનોમીટર એટલે 6000 એંગસ્ટ્રોમ. આવો સરળ સંબંધ છે એ પણ આપણને ખ્યાલ છે. ફરી પાછા આપણે આ ચિત્ર પર આવી ગયા, અલગ રીતે બતાવ્યું. હાઇડ્રોજન સ્પેક્ટ્રમ, હાઇડ્રોજનનો વર્ણપટ. દૃશ્ય પ્રકાશના વિભાગમાં હાઇડ્રોજનના પરમાણુની રેખાઓ એક શ્રેણી રચે છે. હવે આપ કહેશો કે આ શ્રેણી એટલે પેલી ગણિતની શ્રેણી છે? તો આમાં વર્ણપટની રેખાઓમાં તો જુદા જુદા રંગો છે, એમાં શ્રેણીની વાત ક્યાં આવી? કઈ શ્રેણી? ગણિતની શ્રેણી? હા, ગણિતની શ્રેણી. સમજવા કોશિશ કરીએ. આપ અહીંયા જુઓ કે જે તરંગ લંબાઈ છે એના મૂલ્યો આપેલા છે. 656 છે. રાતા રંગનો પ્રકાશ એની તરંગ લંબાઈ 486 નેનોમીટરમાં આપેલ છે. આ બધા આંકડાઓ છે. ગણિતશાસ્ત્રની દ્રષ્ટિએ તો એ અંકો છે. હવે સમજવાનું આવે છે, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. આ 4 રેખાઓ જે દેખાઈ, બીજી પણ છે પણ મુખ્યત્વે 4 જોઈ શકાતી હોય છે. તો H આલ્ફા, H બીટા, H ગામા, H ડેલ્ટા એવા એના નામ આપી દઈએ. H એટલે હાઇડ્રોજન. હાઇડ્રોજનની લાલ રંગમાં રેડ રિજિયનમાં જે રેખા આવી એનું નામ H આલ્ફા કહ્યું. પછી H બીટા, H ગામા, H ડેલ્ટા. આની જે તરંગ લંબાઈઓ છે એ રેડ ટુ વાયોલેટ ઘટતા ક્રમમાં હોય છે. અને વિઝિબલ રિજિયનમાં દૃશ્ય પ્રકાશમાં આ રેખાઓની જે તરંગ લંબાઈ છે એક શ્રેણી બનાવે છે. એનું નામ બામર શ્રેણી. આવી ફોર્મ્યુલા તો તમે વાંચી હશે. ફોર્મ્યુલા 1/λના સ્વરૂપમાં લખવામાં આવી છે. દોસ્તો જરાક જાણી લઈએ, બહુ મજા આવશે જાણવાની. બામર જે છે એ 1885ના જમાનામાં ગણિતનો શિક્ષક હતો, મેથેમેટિક્સ ટીચર હતો. એના મિત્રો ફિઝિક્સના હશે તો કંઈક ભેગા થયા હશે ચા પાણી ઉપર વાતો કરતાં કરતાં. પેલા જે પ્રાયોગિક ભૌતિકશાસ્ત્રીઓ હતા એમણે આ ગણિતશાસ્ત્રીને પૂછ્યું કે હાઇડ્રોજનના વર્ણપટમાં અમુક ચોક્કસ આંકડાઓ પ્રમાણે તરંગ લંબાઈઓ મળે છે, તો આ આંકડાઓનું આના પછી આટલું એનું કંઈ મહત્ત્વ હશે કે નહીં? ગણિત એનું કંઈ હશે કે નહીં? એટલે બામરે ગણિતની રીતે એનો વિચાર કર્યો અને એણે થોડા પ્રયત્નને અંતે શોધી કાઢ્યું કે લેમ્બડાની રીતે નહીં, કારણ કે લેમ્બડા એટલે એંગસ્ટ્રોમ અથવા નેનોમીટર. 1/λ કરીએ તો મોટો આંકડો મળે. એટલે મોટા આંકડાને એણે ગોઠવવા પ્રયત્ન કર્યો. એને કહ્યું હા, એ શક્ય છે. ઇટ ઇઝ પોસિબલ ટુ અરેન્જ ધ વેવલેન્થ્સ ઓફ વિઝિબલ લાઇન્સ ઇન હાઇડ્રોજન સ્પેક્ટ્રમ બાય એ સિરીઝ. અને એ સિરીઝ એટલે 1/λના સ્વરૂપમાં જે સિરીઝ આવી તે એનનું ક્રમ, એનનું જે મૂલ્ય છે 3, 4, 5 લેવાથી 1/λના જુદા જુદા મૂલ્યો મળે. યાને કે લેમ્બડા એ પેલી H આલ્ફા, H બીટા, H ગામા, H ડેલ્ટા વગેરે તરંગ લંબાઈઓ છે. યાને કે જે અવલોકન છે, જે પ્રાયોગિક મૂલ્યો છે એને આવી શ્રેણીમાં ગોઠવી શકાય છે. ત્યાર પછી થોડા વર્ષો પછી લાયમન નામના એક પ્રાયોગિક ભૌતિકશાસ્ત્રીને એમ વિચાર આવ્યો કે હું અવલોકન કરું અલ્ટ્રાવાયોલેટ રિજિયનમાં. હંમેશા ભૌતિકશાસ્ત્રમાં આવી રીતે આગળ વધતું જાય છે. લોકો વધારે ને વધારે માગે છે. અહીંયા થયું, હવે એનાથી આગળ ચાલો. લાયમને વિચાર કર્યો કે can I do something? Can I find something in the ultraviolet region of hydrogen spectrum? Yes. He could find several lines in the UV region of hydrogen spectrum.
અને લાયમેન સિરીઝનો ઉદ્ભવ થયો. તો લાયમેન સિરીઝની રેખાઓને પણ જુદી જુદી રીતે શ્રેણીના એટલે કે ગણિતની ફોર્મ્યુલાના સ્વરૂપમાં ગોઠવી શકાય છે. 1/λ જુઓ કે RH તો અચળાંક છે, એને આપણે રીડબર્ગ કોન્સ્ટન્ટ કહેશું, પણ 1/1² આવ્યું, -1/n², એટલે જરા ફોર્મ્યુલા બદલાઈ ગઈ. સ્વરૂપ એનું એ રહ્યું છે, ફોર્મ્યુલા બદલાય છે. એમાં n = 2 લઈએ. લાયમન આલ્ફા લાઇન એ બહુ અગત્યની લાઇન છે. એનો ઉપયોગ એસ્ટ્રોફિઝિક્સમાં, પ્લેનેટરી સાયન્સમાં ઘણી રીતે થાય છે. દોસ્તો, આપ જાણો છો બ્રહ્માંડમાં હાઇડ્રોજન તત્વ એ મહત્તમ પ્રમાણમાં હોય છે, અને હાઇડ્રોજનમાં લાયમન આલ્ફા લાઇન એક પ્રબળ વર્ણરેખા છે, યુવી રિજનમાં છે, એટલે જાણે કે એ સંદેશો લાવે છે આપણા માટે. એનો અભ્યાસ એ રીતે અગત્યનો બની રહે છે. આગળ ઉપર એની વાત કરશું. આ બધી જુદી જુદી શ્રેણીઓ છે જુદા જુદા વિસ્તારોમાં. લાયમન સિરીઝ એટલે અલ્ટ્રાવાયોલેટ રિજિયનમાં, બામર સિરીઝની વાત કરી વિઝિબલ રિજિયનમાં. બીજી જે છે પાશેન બ્રાકેટ ફ્યુન્ડ એ IR દૂરના IR વિસ્તારમાં રહેલ હોય છે, એ પણ શ્રેણીને અનુસરે છે. પ્રશ્ન એમ થાય કે બામર સિરીઝની વાત કરીએ તો એ 1/λ આ રીતે ગોઠવાયેલું છે, અને એમાં n એક પાછો અપૂર્ણાંક આવે છે. ત્યાં ભૌતિકશાસ્ત્રીઓ બધા વિચારમાં પડ્યા. આ સમજો કે 1901 ને બધી શરૂઆતની એ જે 20મી સદીની શરૂઆતના વર્ષો છે એની વાત છે. આવું ચોક્કસ રીતે એનના મૂલ્ય પ્રમાણે આ ગોઠવણ થયેલી છે. શું હશે એનું રહસ્ય? શું હશે? ઇટ વોઝ અ વેરી ક્રુશિયલ ક્વેશ્ચન. ધ ક્વેશ્ચન વોઝ ટુ ઇન્ટરપ્રિટ ધ ડિસ્ક્રીટ લાઇન્સ એમિટેડ બાય હાઇડ્રોજન એટમ્સ. વાય ડુ એટમ્સ એમિટ સ્પેસિફિક લાઇન્સ? એમાં હવે આગળ વધીએ તો મોલેક્યુલર સ્પેક્ટ્રાની વાત થઈ, પણ એ તો મોર કોમ્પ્લેક્સ. ઇટ ઇઝ મોર કોમ્પ્લેક્સ. એની તો વાત જ નથી કરી. ખાલી પરમાણુના વર્ણપટની આપણે વાત કરીએ, કેટલાક કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા હોય છે એની પણ અત્યારે વાત નહીં કરીએ. એવું તો શું છે કે ચોક્કસ પ્રકારનો અમુક તરંગ લંબાઈનો પ્રકાશ નીકળે છે? આવો પ્રશ્ન આ ભૌતિકશાસ્ત્રીના મનમાં ઘૂમી રહ્યો હતો. અને ભૌતિકશાસ્ત્રી એટલે નીલ્સ બોર. નીલ્સ બોરે જ્યારે પોતાના સંશોધનોની શરૂઆત કરી ત્યારે કેટલીક ભૂમિકા બંધાયેલી હતી, પૂર્વ ભૂમિકા તૈયાર હતી. ભૌતિકશાસ્ત્રમાં અમુક બાબતો, અમુક શોધખોળો બહુ જાણીતી બની હતી. પ્લાન્કે કહ્યું અને આઇન્સ્ટાઈને કહ્યું, અને લગભગ બોરની વાત આવી 1913માં. બોરનું એટમ મોડેલ આવ્યું. એ પહેલાં